નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરમાં પૂરી પરિસ્થિતિ બાદ નગરજનોની હાલત કફોડી। કોર્પોરેશનના પાપે નગરજનોને વેઠવી પડી રહી છે હાલાકી। તુલસીવાડીના સ્લમ વિસ્તારમાં નાગરિકોને પહોંચ્યું માતબર નુકસાન। તમામ ઝૂંપડપટ્ટીમાં ફરી વળ્યા હતા પૂરના પાણી। લોકોનો સામાન પણ તણાવ પૂરના પાણીમાં। પ્રત્યેક ઝૂંપડામાં રહેતા લોકોને હજારો રૂપિયાનું નુકસાન। કોર્પોરેશનનું તંત્ર એ મદદ નહીં કરી હોવાના નાગરિકોના આક્ષેપ। મારે તો છોકરોને વહુને નતા ઘેર પાણી બધું આવી ગયું તો બધો સામાન મારો મેં અંદર તો આટલું પાણી આવ્યું તો મેં કઈ આગળ લેવું સામાન અને સામાન બી લઈને કઈ આગળ મૂકીએ। બધાના ઘરમાં પાણી આવ્યું હતું। હવે મેં એકલી ડોહી જતી અને એક છોકરો અને નાના નાના બે છોકરા હતા। નુકસાન તો મારે 25-30 હજાર રૂપિયાનું પેલું જે કરિયાનું કાજુ બદામ પછી પેલી મેથી જીરું એ બધું પલળેલું તમારી નજરે જોયા હોય એ પડી જો આ બધા પડે પલળેલા એમને એમ પડે। પછી બધું એક ગેસ તનાઈ ગયો, એક કોઠી તનાઈ ગઈ, ગોદરા ને બોદરા તો બધું ફેંકી દીધું સાહેબ। અને અમે તો યાર બે લુગડે બેસી ગયા, નહીં ધૂસ્યા નહીં ઓઢવા નહીં। મેં પાણીમાં બેસી હતી તે મેં તરતી આવડી છોકરી મને બચાવી લઈ જઈને મંદિરે બેહારી મૂકી। તે મંદિરે 3 દાડા સુધી બેઠી તો લોકો બચારા ખાવા આવતા હતા ખાઈને બેસી ગઈ। કોઈ ના કરે, ખાલી ખાવા વેચવા આવતા તો થોડું કોઈ પોલીસ વાળા નહીં આવતા જોવા કે કોઈ સરકારે જોવા નહીં આવતા। તો આ સરકારને શું કરવાનું? ભાજપને આ વોટ આલી આલીને અમારી ગરીબનું નુકસાન કરવાનું।